નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર સહિતના પૂર્વ પટ્ટી વિસ્તારમાં હોળી પર્વની આગાહી સાથે ગેર અને ભંગોરિયાના મેળાઓમાં ભારે જનમેદની ઉમટી રહી છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશના અલીરાજપુર જાબુઆ ક્ષેત્રોમાં ભંગોરિયાનો હાટ શરૂ થતાં આદિવાસી સમાજ સરહદોને ભૂલી એકતા સાથે મેળાઓમાં જોડાઈ રહ્યો છે। પરંપરાગત વેશભૂષા, આભૂષણો, રામઢોલ, ત્રાંસા જેવા વાજિંત્રોના તાલે લોકનૃત્ય અને ગીતો સાથે સંસ્કૃતિનો અનોખો રંગ જામ્યો છે। શનિવારે છોટાઉદેપુર મુકામે શનિવારી હાટ સાથે ગેરનો મેળો પણ ભરાયો હતો। પૂર્વ પટ્ટીના વિવિધ નગરો અને ગામોમાં નક્કી દિવસો મુજબ મેળાઓ યોજાઈ રહ્યા છે। 24 ફેબ્રુઆરીથી ગેરના મેળાઓનો પ્રારંભ થયો છે। મંગળવારે સાગટાળા, ચલામલી, હાંડોદ અને વખતગઢ, બુધવારે રંગપુર, જાંબુગોડા તથા મધ્યપ્રદેશના ચાંદપુર, મથવાડ, ગુરુવારે દેવહાટ, ભીખાપુરા અને મધ્યપ્રદેશના સાંડવા, જોબટ, ફુનમાલ, ડહી, શુક્રવારે ઝોજ, સાડલી તથા કઠ્ઠીવાડા, વાલપુર, ઉદયગઢ ખાતે મેળાઓ ભરાયા હતા। આજરોજ શનિવારે છોટાઉદેપુર સાથે મધ્યપ્રદેશના ઉમરાલી, નાનપુર અને બલેડી ગામોમાં મેળાઓ ભરાયા। આગામી દિવસોમાં પાનવાર, બોડેલી અને મધ્યપ્રદેશના સુરવા, ફુલવડ સહિતના વિસ્તારોમાં મેળાઓ યોજાવાના છે। જગવિખ્યાત કવાંટનો મેળો પણ ટૂંક સમયમાં ભરાશે, જેના માટે વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે। આ મેળાઓની વિશેષતા એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો પણ આદિજાતિ ભાઈ બહેનો સાથે રામઢોલના તાલે ગેરમાં જોડાઈ ઉત્સાહ વધારે છે। છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ પણ ગેરના મેળામાં હાજરી આપી લોક સંસ્કૃતિ સાથે તાલ મિલાવ્યો, જેના કારણે મેળાનો ઉત્સાહ દ્વિગુણિત થયો હતો। આ રીતે હોળી પર્વ પૂર્વે પૂર્વ પટ્ટીમાં વટીમાં ગેર અને ભંગોરિયાના મેળાઓ લોક સંસ્કૃતિ, એકતા અને આનંદનો અનોખો સંદેશ આપી રહ્યા છે। નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।